દિવાળીની મીઠાઈ લેવા? અરે ના ના, હિરલને 4 વર્ષ પછી દિવાળીમાં પહેલી વાર રજા મળી છે, તો એ દિવાળી ઘરે આવે છે, એ સમાચાર એને બાપુજીને આપવા જાઉં છું. રાકેશ તે સાંભળું, હિરલ આ વખતે દિવાળીના વેકેશનમાં ઘરે આવે છે. અમે દિવાળીના તારા રજા એવા સમાચાર બજારમાંથી ગોમડે ગોંડી આવશે. ઘણી વાતો જોઈ તોય નથી જાય, ઘણી વાતો જોઈ તોય નથી જાય. એને જોયાને વર્ષો ઘણા થઈ જાય. જોયાને વર્ષો ઘણા થઈ જા, બજારમાંથી ગોમડે ગોંડી આવશે, બજારમાંથી ગોમડે ગોંડી આવશે. રાકેશ, અરે હિરલ આટલા વર્ષે પાછી આવી રહી છે, તું આટલો ઉદાસ કેમ છે ભાઈ? મને લાગે મને શેની ઓળખ છે, વાતો અમારી બધી ભૂલી જઈ હશે. કોણ જાણે કેવી લાગતી હશે, મારા હોમી નજર નાખે કે ના નાખે. એ હયું ગાડી કહશે ગડી કરોવે, હયું ગાડી કહશે ગડી કરોવે. એ આવું વિચારીને થઈ જા રગવાયા. એ આવું વિચારીને થઈ જા રગવાયા, બજારમાંથી ગોમડે ગોંડી આવશે, બજારમાંથી ગોમડે ગોંડી આવશે. બોલ, મને શું કામ બોલાઈ? ઘરના બધા કામ મૂકીને આવી છું. આ શું છે? આ મને એક મેળામાંથી એક સાધુ મહાત્માએ આપ્યો હતો અને કીધું હતું કે આ દોરો જે પહેરશે એને ક્યારેય દુઃખ નહીં આવે અને એની બધી મનોકામના પૂર્ણ થશે. તારે ડૉક્ટર બનવું હતું ને? હવે તને ડૉક્ટર બનતા કોઈ નહીં રોકી શકે. કાળો દોરો એના હાથે બોંધેલો, મેળામાંથી લઈને મેં આલેલો. હશે એના હાથમાં દોરો બોંધેલો, નાકી મારો પ્રેમ એને હાથવે.